હેલો ફ્રેન્ડ, નમસ્કાર. હું છું મનીષા. આપ સૌ જોડાઈ રહ્યા છો આજે ગર્ભ સંસ્કાર ગીતામાં. તો વાત કરીશું આજના એપિસોડમાં કે ગર્ભાવસ્થા દરમિયાન પ્રાર્થના શા માટે જરૂરી. તો ગર્ભાવસ્થા દરમિયાન માતાએ આરામદાયક સ્થિતિમાં રહી અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે માતા તેમજ ભગવાનનું અને તેમના બાળકનું ડાયરેક્ટ કનેક્શન બની શકે છે. એટલે કે ભગવાન સાથેનો સંપર્ક રહે છે, ભગવાનની યાદ કરવામાં આવે છે. તેથી બાળકને ભગવાન શું છે અને પ્રાર્થના શું છે એની સમજ મળે છે. તેથી દરેક પ્રેગ્નન્ટ મહિલાઓએ પ્રેગ્નન્સી અવસ્થા દરમિયાન પ્રાર્થના કરવી જોઈએ. પોતાના બંને હાથે પોતાના ગર્ભાશય પર રાખી, એટલે બંને આરામદાયક સ્થિતિમાં બેસી પેટ પર રાખી અને પ્રાર્થના કરવી જોઈએ. હે પ્રભુ, વિનવું તને આજ મનના ભાવથી, દેજે મને સંતાન એવું જગદીપાવે જ્ઞાનથી. દિવ્યાંશ તારું ગ્રહું તું દિવ્યતાનો પુંજ છે, દિવ્યાંશ તારો ચાહતી હું આજ વિનવું પ્રાણથી. જગને ઉજાળે નિજ પ્રભાવે એ જ હું આરાધતી, દેજે મને સંતાન એવું જગદીપાવે જ્ઞાનથી, જગદીપાવે જ્ઞાનથી.